હોળીના પર્વે બજારમાં નવનવી વેરાયટીની પિચકારીઓ અને રંગ રસિયાઓમાં આકર્ષણ જમાવ્યું છે। હોળી ધૂળેટીનો પર્વ છે। શેરી મહોલ્લા અને સોસાયટીથી લઈ દરેક જગ્યાએ એકબીજાને રંગ લગાવવામાં લોકોમાં ઉત્સાહ છે। ત્યારે રંગ રસિયાઓના ઉત્સાહને ધ્યાનમાં રાખીને બજારમાં વેપારીઓ નવી વસ્તુઓ લાવ્યા છે, જે તેમના રંગોત્સવમાં વધુ ઉમંગ ભરશે। બજારમાં હવે બેટરીવાળી પિચકારી આવી ગઈ છે, જે ચાર્જ કર્યા બાદ ઓટોમેટિક ચાલશે। સાથે જ પિચકારીના મોટા સિલિન્ડર પણ લોકો ખૂબ ખરીદી રહ્યા છે। આ ઉપરાંત લોકો હવે જાગૃત થયા છે। હર્બલ અને નોન ટોક્સિક રંગ પસંદ કરી રહ્યા છે, જેથી ત્વચાને કોઈ નુકસાન ન થાય। બાળકો માટે પણ તે સારું રહે। ત્યારે જુઓ અમદાવાદની બજારનો માહોલ શું છે। આ વખતે આપ જુઓ તો ગરમી ચાલુ થઈ ગઈ છે, ખૂબ જ ગરમી ચાલુ થઈ ગઈ છે અને હવેના જમાનામાં હર્બલ અને ઓર્ગેનિક કલર્સ જ વધારે ચાલી રહ્યા છે, એટલે બિલકુલ નન ટોક્સિક હોય છે। બાળકો રમે એક વખત એમના મોંમાં પણ જાય તો ફૂડ ગ્રેડવાળા બધા કલર્સ હોય છે, એટલે કોઈ તકલીફ એમાં પડે નહીં। બીજું, હવે નવી વેરાયટીમાં બાળકો માટે ઇલેક્ટ્રિક પિચકારીઓ આવી છે। ઇલેક્ટ્રિક પિચકારી એટલે એવી પિચકારી છે કે જે તમે એમાં ચાર્જ કરો, બેટરી ચાર્જ કરો એટલે પાણી ઓટોમેટિક ભરી લે અને ઓટોમેટિક પ્રેશરથી એ પાણી ફેંક્યા કરશે, એટલે બાળકોને પાણીથી રમવાની બહુ આનંદ થાય, મજા આવે એવી વેરાયટી આવી। નાના બાળકોને કલર રમે તો હર્બલ કલરનો અમે યુઝ કર્યો લઈએ છીએ, ખરીદીએ છીએ અને તે બાળકો માટે સારા છે। સ્કિન માટે પણ, છોકરાઓને સ્કિન માટે પણ સારા છે। ઇલેક્ટ્રિક પિચકારીઓ આવી છે, બહુ સરસ છોકરાઓ માટે। બીજું હર્બલ કલર લીધા છે અમે, બહુ સારી નવી વેરાયટીઓ આવી છે આ વખતે। સિલિન્ડર્સ પણ, હા, સિલિન્ડરમાં બી સરસ નવી વેરાયટીઓ છે। આ વખતની ધૂળેટીમાં રંગો તો હશે, પરંતુ એની સાથે કંઈક વેરાયટી પણ જોવા મળશે। આપ જોઈ રહ્યા છો અત્યારે કે આ જે ફાયર એક્સટિંગ્વિશર આપણે એક પ્રકારે જોઈએ છીએ, ફાયર એક્સટિંગ્વિશરમાં હવે કલર છે અને કલર પણ જે છે એ હર્બલ કલર છે। એટલે જે ધૂળેટીનો તહેવાર થશે એમાં તમે ખૂબ બધા મિત્રો એક સાથે એકત્રિત થયા હોય, પછી પોતાનું પ્રાઇવેટ ગેધરિંગ હોય કે પછી એ સિવાય તમારે જે છે એ પાર્ટી પ્લોટ્સ કે બીજી કોઈ જગ્યાએ ફાર્મ હાઉસીસ પર હોય તો એ સિલેક્શન જે ગેધરિંગ છે એની સાથે તમને નવી વેરાયટીઝ પણ જોવા મળશે। અને આ જે રંગો છે એ રંગોમાં હવે પિચકારીઓમાં પણ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે। એમાં ખાસ કરીને હવે જે પિચકારીઓ આવી છે એ પિચકારીઓમાં એક ઇલેક્ટ્રિક પિચકારી જે છે એનું ખાસ જે છે અત્યારે આપણને જે ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેમાં આ પ્રકારની જે પિચકારીઓ છે જે એક વખત ચાર્જ કરશો તમે તો એ આપોઆપ પાણી પણ ભરી લેશે અને ત્યારબાદ એને ફક્ત પ્રેસ કરવાથી જે છે એ પાણી જે છે એ ઉડાડશે પણ ખરું। ત્યારે આ જે નવી વેરાયટીઝ છે એ નવી વેરાયટીઝ સાથેની આ વખતની ધૂળેટી હશે। બીજી બાબત અહીંયા એ પણ છે કે જે પ્રકારે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે એના કારણે રંગો પણ જે છે એ લોકોને સ્કિન ઉપર ઇફેક્ટ ના કરે, તો એને લઈને ખાસ કરીને હર્બલ અને ટોક્સિક ન હોય એવા પ્રકારના કલર્સ પણ લોકો પસંદ કરી રહ્યા છે। અને આ જે સિલિન્ડર છે ને ઇલેક્ટ્રિક પિચકારી છે એ આ વખતનું એક અલગ જ આકર્ષણ બાળકો સહિત, મોટાઓ સહિત બધામાં જોવા મળી રહ્યું છે। એટલે આ વખતની જે ધૂળેટી છે એ કંઈક અલગ પ્રકારની જોવા મળશે। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।